ઘણા લોકો એવા હોય છે કે મેરેજ રજીસ્ટ્રેશન માટે આવે અને લવ મેરેજ માટે આવતા હોય છે કે ભાઈ અમારે તો પ્રેમ સંબંધ છે ને અમારે મેરેજ કરવાનું છે ને અમે એમને સમજાવતા હોઈએ છીએ કે આ બાબતમાં તમારે શું કરવાનું છે, કઈ પોલીસ રક્ષણ માટેનું કોઈ કામકાજ કરવાનું છે, પોલીસ નોટિફિકેશન્સના કોઈ કામકાજ કરવાના છે કે ખાલી એમ જ સર્ટિફિકેટ જ કાઢવાના છે તમારે. તો ઘણા લોકો એમ કહેતા હોય છે કે પણ ખાલી સર્ટિફિકેટ કાઢીને આપી દો ને, મારે કંઈક બીજું કઈ કાર્યવાહી કરવાનું હોતું નથી, મારે પોલીસ સ્ટેશનનું ને કોઈ બીજું કામ નથી કરવાનું, એ બાકીનું બધું અમે અમારી રીતે જોઈ લઈશું. તો જનરલી પોલીસ સ્ટેશનના કામ એટલે પોલીસ રક્ષણ માટેના કામ, પોલીસ ઇન્ટિમેશનના કામ શું કામ કરવા પડતા હોય છે એ આપણે સમજીએ. કે જ્યારે છોકરી તમે લગ્ન કરો છો તો હવે છોકરી છે બીજા ઘરેથી તમારા ઘરે આવવાનું છે, કદાચ એને નહીં મેળ પડે તો પલટી પણ જઈ શકે છે, એ તમારા વિરુદ્ધમાં ખોટા ખોટા કેસીસ પણ ફાઇલિંગ કરી શકે છે કે મારી સાથે બળજબરી થઈ હતી. તો આ બધી બાબતોને લઈને તમારો બચાવ ક્રિએટ કરવો હોય તો તમારે પોલીસ રક્ષણનું કામકાજ કરવું પડતું, પોલીસ ઇન્ટિમેશનનું કામકાજ કરવું પડતું હોય છે. ઘણી વખત સગા સંબંધીઓ, છોકરીના સગા સંબંધીઓ ખોટી એફઆઈઆર ફાઇલ કરતા હોય છે, મારપીટની, અપહરણનો ખોટો કેસ ફાઇલિંગ કરી દેતા હોય છે. તો આ બધાની સુરક્ષા માટે પણ તમારે આ કામ કરવું પડતું હોય છે. ઘણી વખત લગ્ન થયા બાદ છોકરીવાળા જે હોય છે તે લોકો ધમકીઓ આપતા હોય છે કે ભાઈ તમારું જીવન અમે બગાડી નાખીશું, ખોટા કેસીસ ફાઇલિંગ કરીને તમારું જીવન બગાડી નાખીશું, ને આમ આવી બધી ધમકીઓ મારતા હોય છે. તો આનાથી બચાવ કરવા માટે પણ તમારે પોલીસ રક્ષણનું કામકાજ કરવું પડતું હોય છે. બીજું કે તમે પહેલેથી પોલીસ સ્ટેશનને ઇન્ટિમેશન આપી દીધું હોય, ત્યાં બધા કાગળિયા તમે જમા કરાવી દીધા હોય તો તમારા વિરુદ્ધમાં ખોટા કેસ થવાના ચાન્સીસ ઘટી જતા હોય છે. બરાબર. બીજું એવું છે કે પોલીસ રક્ષણનું કામ કરવું એટલે એનો મતલબ એવું છે કે બીજા કોકને ડરાવવાની કોશિશ નથી કરવી, પણ આપણી સુરક્ષા માટેના આપણે કામકાજ કરવાના હોય છે. એટલે ઘણા લોકોને એવું હોય છે કે મારે તો આવું બધું કંઈ કામ નથી કરવું, મને ખાલી સર્ટિફિકેટ કઢાવી આપો, પણ તમને એવો 1% પણ ચાન્સ એવો લાગતો હોય કે સામેવાળા વ્યક્તિ તમારા વિરુદ્ધમાં જઈને કોઈક બીજી ખોટા કેસીસ ફાઇલિંગ કરી શકે એવી બધી સંભાવનાઓ હોય તો તમારે આ કામ પહેલે કરાવી જ નાખવું જોઈએ. એ જ્યારે લગ્ન થતા હોય ત્યારે કરવું હિતાવહ હોય છે, એના પછી તમે કરવા જતા હોય છે તો ઘણી દોડાદાડી થઈ જતી હોય છે. ઇવન કદાચ છોકરી તો પલટી જતી હોય ત્યારે તો ઘણી બધી અસુવિધાઓ ભોગવવાની વારી આવતી હોય છે. એટલે તમારે જ્યારે મેરેજ કરવા માટે જાઓ ત્યારે આ બધા કામકાજ કરી લીધા હોય તો એ તમારા માટે સારી વસ્તુ હોય છે.